નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બિલીમોરા આઈસીઆઈસીઆઈ બેંકમાં શોર્ટ સર્કિટ પછી હાહાકાર, ફાયર એનઓસી વગર બેંક ચાલતી હોવાનો ખુલાસો। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। બિલીમોરામાં આવેલી આઈસીઆઈસીઆઈ બેંકમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં બેંકના સર્વર રૂમમાંથી ઘાટો ધુમાડો નીકળતા બેંકમાં હાજર ગ્રાહકો અને કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં બિલીમોરા નગરપાલિકાના ફાયર વિભાગ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। માહિતી મુજબ સર્વર રૂમમાં ઇમરજન્સી દરવાજો ન હોવાથી ફાયર બ્રિગેડના જવાનોનો કાચનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરવો પડ્યો। ત્યારબાદ બેંકના સ્ટાફ અને ગ્રાહકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ તપાસ દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી હતી કે કહેવાય છે કે બેંક પાસે ફાયર વિભાગનું જરૂરી એનઓસી નહોતું, જેના કારણે બિલીમોરા નગરપાલિકા ફાયર વિભાગે બેંકને નોટિસ ફટકારી છે। પ્રશ્ન એ ઊભો થાય છે કે ફાયર એનઓસી વગર આટલું મોટું બેન્કિંગ એકમ જાહેર સ્થળે અત્યાર સુધી કેવી રીતે ચાલતું રહ્યું? આ મુદ્દો હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બિલીમોરા।